दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए शक दे लड़ती पतंगों में भिड़ती उमंगों में। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 9 જૈવિક કણો વિશે અભ્યાસ કરતા હતા। તેની અંદર વિદ્યાર્થી મિત્રો આજનો જે આપણો ટોપિક છે તે ટોપિક છે ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ, કે ઉત્સેચકો છે કઈ પ્રકારે ક્રિયા કરે છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણે જોઈએ આજનો ટોપિક આપણો કયો છે, ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ। ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ। ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ મતલબ કે ઉત્સેચક છે કઈ રીતે પ્રક્રિયા કરે છે તેના વિશે આપણે થોડોક અભ્યાસ કરવાનો છે। તો ઉત્સેચકોની કાર્ય પદ્ધતિમાં આપણે જોઈએ તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે પ્રત્યેક ઉત્સેચકના અણુમાં પ્રક્રિયક જોડાણ સ્થાન જોવા મળે છે। પ્રત્યેક ઉત્સેચકના અણુમાં પ્રત્યેક ઉત્સેચકના અણુમાં, ઉત્સેચકને બીજું એન્ઝાઇમ્સ કહેવાય, એ આપણે ખબર હોવી જોઈએ। તો આપણે લખ નાખીએ અહીંયા ઈ એટલે એન્ઝાઇમ, બરાબર છે। તો પ્રત્યેક ઉત્સેચકના અણુમાં શું હોય, પ્રક્રિયક જોડાણ સ્થાન આવેલું હોય। તો પ્રત્યેક ઉત્સેચકના અણુમાં પ્રત્યેક ઉત્સેચક પ્રક્રિયક જોડાણ સ્થાન હોય, એટલે કે પ્રક્રિયાને જોડાવા માટેનું શું આવેલું હોય, સ્થાન આવેલું હોય છે। તો આપણે જોઈએ, તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો પહેલા આપણે ઉત્સેચક દોરીએ। માનો કે આ ઉત્સેચક છે, અત્યારે અહીંયા આપણે દોરી શું છે, માનો કે ઉત્સેચક છે। તો પ્રત્યેક ઉત્સેચકમાં શું હોય, તો ઉત્સેચક એટલે એક પ્રકારનો પ્રોટીન, એ આપને ખબર હોવી જોઈએ। પ્રોટીન એટલે તો કે પોલીપેપ્ટાઇડની શૃંખલા, જેને આપણે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ। તો આપણે જોઈએ કે પ્રત્યેક ઉત્સેચક છે એ પ્રત્યેક ઉત્સેચકમાં પ્રક્રિયકને જોડાવા માટેનું સ્થાન હોય। પ્રક્રિયકને જોડાવા માટેનું સ્થાન, તો આપણે પ્રક્રિયકને જોડાવા માટેનું સ્થાન દોરીએ। તો આ શું આવી ગયું, તો કે પ્રત્યેક ઉત્સેચકમાં, તો કે દરેક ઉત્સેચકના અણુમાં પ્રક્રિયકને જોડાણ માટેનું સ્થાન આવેલું હોય। આ આપણે જોઈએ કે પ્રક્રિયક અહીંયા જોડાઈ શકે। તો પ્રત્યેક ઉત્સેચકમાં પ્રક્રિયકને જોડાવા માટેનું સ્થાન આવેલું હોય। તો આ બે જે ખાંચ બની તે કઈ ખાંચ છે, તો કે ત્યાં પ્રક્રિયકને જોડાવા માટેનું સ્થાન હોય, બરાબર છે। તો અહીંયા આપણે પ્રક્રિયક દોરી, કોઈ પણ પ્રક્રિયક હોઈ શકે છે। આ પ્રક્રિયક અહીંયા ઈ એટલે આ એન્ઝાઇમ અને ઉપર પ્રક્રિયક જેને આપણે એસ સંજ્ઞા આપી। તો આ રીતના પ્રત્યેક ઉત્સેચકમાં આ જે પ્રક્રિયક છે તેના જોડાવા માટેનું શું આવેલું હોય છે, સ્થાન આવેલું હોય છે। તો એની અંદર શું થાય કે જેથી પ્રક્રિયક જોડાઈને મધ્યવર્તી રચના, જેથી પ્રક્રિયક જોડાઈને, જેથી શું થશે, પ્રક્રિયક જોડાઈને, જેથી પ્રક્રિયક જોડાઈને, બરોબર છે। તો જેથી પ્રક્રિયક જોડાઈને શું કરશે, તો કે પ્રક્રિયક છે તે જોડાઈને મધ્યવર્તી રચના, મધ્યવર્તી રચના કઈ મધ્યવર્તી રચના બનાવશે,
તો કે તેની જે મધ્યવર્તી રચના છે જેને કહેવાય ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. તો આપણે જોઈએ કે આ જે ઉત્સેચક છે, ઉત્સેચક શેના બનેલા છે? આપણે ખબર છે કે પ્રોટીનના બનેલા હોય. ઉત્સેચકમાં પ્રક્રિયકને જોડાણ માટેનું સ્થાન આવેલું હોય. આ પ્રક્રિયકને જોડાણ માટેનું સ્થાન છે. તો હવે શું થાય કે જેથી પ્રક્રિયક, આ પ્રક્રિયક છે, આ ઉત્સેચકના જોડાણ સ્થાને જોડાઈ જાય અને મધ્યવર્તી રચના બને ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ, જેને ES સંકુલ પણ કહેવાય. ES સંકુલ પણ કહેવાય. કઈ રીતે? તો આપણે દોરી, માનો કે આ ઉત્સેચક, આ પ્રક્રિયકને જોડાણ માટેનું સ્થાન. હવે અહીંયા શું આવી જાય કે જો અહીંયા પ્રક્રિયાથી ફિક્સ જ હોય કે અહીંયા પ્રક્રિયાથી જોડાઈ જાય અને અહીંયા બીજો પ્રક્રિયાર્થી છે તે જોડાઈ જશે. તો આ રીતના જે સંકુલ બન્યું આને કેવું કહેવાય? ઉત્સેચક પ્રક્રિયાર્થી આખે આખું સંકુલ કહેવાય. ES સંકુલ કહેવાય. બરાબર? પ્રક્રિયાર્થીને સબસ્ટિટ્યુટ આપણે જોઈએ કે S સંજ્ઞા આપી શકી. તો આ રીતના આ ઉત્સેચક છે. ઉત્સેચકના અણુની અંદર પ્રક્રિયકનું જોડાણ સ્થાન આવેલું જોઈએ દરેક ઉત્સેચકની અંદર. હવે આ જે ઉત્સેચક છે તેની સાથે પ્રક્રિયક જોડાઈ જાય એટલે આખું સંકુલ બને. આ સંકુલને કહેવાય ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. શું નામથી ઓળખવામાં આવે છે? ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. આ સંકુલ અત્યંત ઓછા સમય માટે યથાવત રહે અને જે નિપજ અને અપરિવર્તિત ઉત્સેચકમાં વિયોજિત થાય. આ સંકુલ ખૂબ ઓછા સમય માટે યથાવત રહે. તો હવે નિપજ પ્રક્રિયાર્થીમાંથી શું બની જશે? નિપજ બનશે. કોઈ પણ નિપજ બની જશે. ઓછા સમય માટે આ સંકુલ જોડાયેલું રહે. તો હવે શું થઈ જશે કે આ જે પ્રક્રિયાર્થી હતું તેમાં પ્રક્રિયા થતી હોય અને પ્રક્રિયાર્થીમાંથી શું બની જશે? નિપજ બનશે. તો પહેલા તો શું થાય કે આ જે સંકુલ છે, બરાબર છે, ક્યુ સંકુલ, બરાબર છે, તો અહીંયા જે પ્રક્રિયાર્થી હતો પ્રક્રિયાર્થીમાંથી શું બની ગયા? નિપેજ. તો આ ES સંકુલ કહેવાય, આ EP સંકુલ કહેવાય. નિપજ, બરાબર છે, પ્રોડક્ટ, જેને આપણે પ્રોડક્ટ તરીકે ઓળખી કે પ્રોડક્ટ થઈ ગઈ એટલે શું થઈ ગયું? નિપજ આપણે મળી ગઈ. તો હવે આપણે જોઈએ કે અહીંયા શું કીધું છે આપણે કે જેથી પ્રક્રિયક સાથે મધ્યવર્તી રચના બનાવે. એટલે મધ્યવર્તી રચના બનાવી કે ઉત્સેચક છે એની સાથે પ્રક્રિયાથી જોડાઈ જાય, બરાબર છે. તો પ્રક્રિયાથી જોડાઈ જાય એટલે આપણે શું મળે? નિપજ મળી શકે. શું મળે? નિપજ મળી શકે. તો હવે આપણે જોઈએ તેની અંદર કે પ્રક્રિયાર્થી છે તો આ ઉત્સેચક છે, આ પ્રક્રિયાર્થી છે. માનો કે આપણે સિમ્બોલિક લીધું છે, સિમ્બોલિક લઈએ છીએ આપણે કે આ પ્રક્રિયાર્થી છે. ઉત્સેચક સાથે પ્રક્રિયાથી જોડાય એટલે એને ES સંકુલ કહેવાય. હવે તેમાં પરિવર્તન આવે એટલે પ્રક્રિયાર્થીમાંથી શું મળી જશે? આપણે નિપજ મળી જશે. એટલે હવે જે સંકુલ બન્યું એને EP સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે લખી શકીએ કે આ સંકુલ અત્યંત ઓછા સમય સુધી યથાવત રહે. આ સંકુલ હોય અત્યંત ઓછા સમય સુધી યથાવત રહે. તો આ સંકુલ અત્યંત ઓછા સમય સુધી યથાવત રહે છે કે ખૂબ ઓછા સમય માટે આ ES સંકુલ રહે છે. તો ત્યારબાદ શું થાય કે જે નિપજ અને અપરિવર્તિત ઉત્સેચકમાં વિયોજન પામે છે, જે નિપજ અને અપરિવર્તિત ઉત્સેચકમાં વિયોજન પામે છે. તો આપણે જોઈએ કે આ સંકુલ ખૂબ ઓછા સમય માટે રહે, પછી એમાંથી પ્રક્રિયાથીમાંથી શું બની જાય? નિપજ બની જાય. અને નિપજ બન્યા પછી આપણે જોઈએ કે તે શેમાં? અપરિવર્તનશીલ ઉત્સેચક. કારણ કે ઉત્સેચકમાં કોઈ પરિવર્તન થતું નથી. યાદ રાખવાનું, ઉત્સેચક જે અહીંયા હતો એ પણ ઉત્સેચક હજી બ્લેક કલરથી દોરેલો એ જ છે, એમાં કોઈ પરિવર્તન નથી થતું. પણ જે પ્રક્રિયાર્થી જોડાયેલો હોય પ્રક્રિયાર્થીમાંથી શું બની જાય છે? નિપજ જોડાઈ જાય છે. બરોબર? તો આપણે ખબર હોય, જેમ કે અહીંયા આપણે જોઈએ કે અહીંયા નિપજ પ્રક્રિયાર્થી છે. પ્રક્રિયાર્થી છે કેની સાથે જોડાનો? ઉત્સેચક સાથે જોડાનો. એટલે આ પ્રક્રિયાર્થીમાં પરિવર્તનો આવ્યા. બે પ્રક્રિયાર્થી હોય કે કોઈ પણ પ્રક્રિયાર્થી હોય તે જોડાઈને શું બને? તેમાંથી નિપજ આપણે મળતી જોવા મળે છે. એટલે આપણે જોઈએ કે નિપજ એ અપરિવર્તનશીલ ઉત્સેચકમાં શું થાય છે? વિયોજન છે તે પામે છે. તો આપણે કહી શકીએ કે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલનું નિર્માણ થવું તે ઉત્પ્રેરણ માટે અત્યંત કેવું છે? જરૂરી છે.
તો હવે આપણે જોઈએ કે ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલનું નિર્માણ થવું. ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલનું નિર્માણ થવું તે ઉત્પ્રેરણ માટે અત્યંત જરૂરી છે. બરોબર છે. ઉત્પ્રેરણ એટલે તો કે ભાઈ પ્રક્રિયાર્થીમાંથી નિપજ બનાવવા માટે એટલે એને ઉત્પ્રેરણ કહેવાય. તો આ પ્રક્રિયાર્થીમાંથી નિપજ તો જ બને જો તે ઉત્સેચક સાથે જોડાય. એટલે આપણે કીધું છે કે ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ. તો આ છે ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બન્યું અને આ સંકુલ બનવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તો જ ઉત્પ્રેરણ થાય. ઉત્પ્રેરણ એટલે તો જ પ્રક્રિયાર્થીમાંથી શું મળશે? આપણે નિપજ મળશે, પ્રોડક્ટ મળશે. તો આપણે જોઈએ કે તો જ એમાંથી આપણે શું મળે? નિપજ મળે, પ્રોડક્ટ મળે. બરાબર. જેમ કે આપણે ખબર જ હોય, આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ, H2O અને CO2 ના અણુ ભેગા થઈને શું બનાવે? ગ્લુકોઝ, C6H12O6. બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુ ભેગા થયા, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુ. તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુ ભેગા થયા એ પ્રક્રિયાર્થી થયા. એ શું કહેવાય? પ્રક્રિયાર્થી થયા. અને એમાં નિપજ શું મળ્યું? તો કે આપણે ગ્લુકોઝનો અણુ મળ્યો. શું મળ્યો? ગ્લુકોઝનો અણુ મળ્યો. અને એના માટે શું જવાબદાર હોય? તો વચ્ચે કોઈ પ્રકારના ઉત્સેચકો જવાબદાર હોય. ઉત્સેચક એટલે વિશિષ્ટ પ્રકારના પ્રોટીન. તો ઉત્પ્રેરણની પ્રક્રિયા, તો ઉત્પ્રેરણ શું કરવાનું છે? તો કે ગ્લુકોઝના અણુ બનાવવાના છે. તો ગ્લુકોઝના અણુ બનાવવા એ ઉત્પ્રેરણ કહેવાય. અને ઉત્પ્રેરણ તો જ થાય જો શું થાય? ઉત્સેચક પ્રક્રિયાથીનું સંકુલ બને. એટલે ઉત્સેચક સાથે પાણીના અણુ અને CO2 ના અણુ જોડાશે તો એમાંથી નિપજ આપણે ગ્લુકોઝના અણુ મળશે. એટલે કીધું છે કે ઉત્સેચક અને પ્રક્રિયાર્થીનું સંકુલનું નિર્માણ થવું એ ઉત્પ્રેરણ માટે કેવું છે? તો કે ઉત્પ્રેરણ માટે અત્યંત આવશ્યક છે. તો આપણે જોઈએ તેની અંદર તો પરિણામે તો અહીંયા આપણે કઈ કઈ ઘટના બને અને છેલ્લે અંતે શું થઈ જશે કે એ બંને અલગ થઈ જશે. મતલબ કે ઉત્સેચક અને નિપજ છે તે અલગ બની જાય. તો જ્યારે નિપજ બની જાય તો ઉત્સેચક છે તે પણ અલગ પડી જશે, કારણ કે ઉત્સેચક તો અપરિવર્તનશીલ છે, તેમાં કોઈ પરિવર્તન નથી થયું. પણ અહીંયા પ્રક્રિયાથી જોડાતો એમાંથી શું થઈ ગઈ? નિપજ બની ગઈ. તો નિપજ છે છૂટી પડી જાય. પછી શું બની ગયા? એક્ઝામ્પલ તરીકે લઈએ, ગ્લુકોઝના અણુ બની ગયા. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, શું બની ગયા? તો કે ગ્લુકોઝના અણુ બની ગયા. શું હતું? તો કે H2O અને CO2 હતા, કાર્બન ડાયોક્સાઇડના અણુઓ અને પાણીના અણુઓ હતા. તેમાંથી શું મળી ગયા આપણે? તો કે ભાઈ આપણે મળી ગયા એમાંથી ગ્લુકોઝના અણુ. તો પ્રક્રિયાર્થીમાંથી નિપજ બને, પ્રક્રિયાર્થીમાંથી નિપજ બને, પણ ઉત્સેચક છે ઉત્સેચકમાં કોઈ પરિવર્તન થતું નથી. તો આપણે અહીં જોઈ શકીએ કે અહીંયા ઉત્સેચકની ક્રિયાના ઉત્પ્રેરક ચક્રને કેટલાક ચરણોમાં વિખે. પહેલો પરિવર્તન કેવું? સૌ પ્રથમ પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય. આપણે જોઈએ ક્યાં ક્યાં પરિવર્તન આવ્યું. આપણે પહેલું કરી, સૌ પ્રથમ પ્રક્રિયાર્થી. સૌ પ્રથમ શું થયું કે જે પ્રક્રિયાર્થી હતો, આ આપણે શું દોર્યો? પ્રક્રિયાર્થી. આપણે અલગ પેનથી દોરીએ એટલે આપણે ખ્યાલ આવે. આ શું હતા? પ્રક્રિયાર્થી. આ બે પ્રક્રિયાર્થી છે. તો સૌ પ્રથમ આપણે શું કીધું છે કે સૌ પ્રથમ આ જે પ્રક્રિયાર્થી છે એટલે પ્રક્રિયક છે તે ઉત્સેચકના સક્રિય સ્થાને જોડે. પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય. તો સૌ પ્રથમ કઈ ઘટના બની હતી? આપણે ઉત્સેચકની કાર્યપદ્ધતિનો અભ્યાસ કરી. તો સૌ પ્રથમ જે ઉત્સેચક છે એ ઉત્સેચક સાથે પ્રક્રિયાથી જોડાય છે. તો ઉત્સેચક સાથે પ્રક્રિયાથી જોડાય એટલે કેવું સંકુલ બોલાવે? તો ઉત્સેચક સાથે જોડાયેલા પ્રત્યેક પ્રક્રિયક ઉત્સેચકના આકારમાં બદલાવ કરે. ઉત્સેચક સાથે જોડાયેલા પ્રક્રિયક, આપણે બીજું લખી, ઉત્સેચક સાથે જોડાયેલા પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાયેલા પ્રક્રિયક ઉત્સેચકના આકારમાં બદલાવ લાવે છે. ઉત્સેચકના આકારમાં બદલાવ લાવે છે. આપણો બીજો ટોપિક થયો. પહેલો ટોપિક શું હતો? અને સક્રિય સ્થાન એટલે ખબર છે ને, ઉત્સેચકમાં જે ખાંચ બને એ બધાને સક્રિય સ્થાન કહેવાય. આપણે આગળ આવી ચૂક્યું છે. તો પહેલા તો ઉત્સેચક હતો, એ ઉત્સેચક શું થયું કે પ્રક્રિયાર્થી સાથે જોડાણો. તો ઉત્સેચકમાં પહેલા પ્રક્રિયાર્થી જોડાણો,
પ્રક્રિયક જ્યારે ઉત્સેચક સાથે જોડાઈ ગયો, પરિણામે જો ઉત્સેચકનો આકાર છે એ બદલી ગયો. પેલો આકાર કેવો હતો? તો કે આવો હતો, ખાંચવાળો. આ ખાંચવાળો આકાર હતો. હવે ખાંચ નથી રહી, કારણ કે અહીંયા શું થઈ ગયા? પ્રક્રિયાથી જોડાઈ ગયા, એટલે હવે આવો આકાર થઈ ગયો. આ જોડાઈ ગયું આખું. અહીંયા શું હતી? ખાંચ હતી. હવે જો અહીંયા ખાંચ નથી રહી. શું કામ નથી રહી? કારણ કે ત્યાં જે ખાંચ હતી, સક્રિય સ્થાન હતું, ત્યાં પ્રક્રિયક આવીને જોડાઈ ગયા, એટલે એના આકારમાં પરિવર્તન થઈ ગયું. પેલા આવી ખાંચવાળી હતી, હવે ખાંચો બુરાઈ ગઈ, એટલે એના આકારમાં શું આવે છે? પરિવર્તન આવે છે. ત્યારબાદ અને જેથી પ્રક્રિયક ઉત્સેચક સાથે મજબૂતીથી જોડાય, જેથી પ્રક્રિયક ઉત્સેચક સાથે મજબૂતાઈથી જોડાય છે. જેથી શું પરિવર્તન આવ્યું? કે પ્રક્રિયક છે તો આપણે જોઈએ જ છીએ કે જેવી ખાંચ હતી એવા જ પ્રક્રિયાર્થીઓમાં જોડાણા. તો આપણે કહી શકીએ કે એકદમ ફિક્સ બેસી ગયા કે નહીં? તો આ રીતના આપણે કહી શકીએ કે તે શું થાય? મજબૂતાઈથી તે જોડાય છે. હવે પરિણામે શું થાય? ઉત્સેચક સક્રિય સ્થાન આવે, પ્રક્રિયકના ગાઢ સંપર્કમાં હોય. ઉત્સેચક સક્રિય સ્થાન આવે, ઉત્સેચક સક્રિય સ્થાન પ્રક્રિયકના ગાઢ સંપર્કમાં હોય. તો આપણે જોઈએ ત્રીજો ટોપિક કે ઉત્સેચક છે તે સક્રિય સ્થાને, તો ઉત્સેચકનું સક્રિય સ્થાન હતું, ત્યાં પ્રક્રિયક જોડાઈ ગયો એટલે એકદમ ફિક્સ બેસી ગયો. એટલે કેવા સંપર્કમાં હોય છે? એકદમ ગાઢ સંપર્કમાં પ્રક્રિયક છે તે ઉત્સેચક સાથે જોડાય છે. જેના પરિણામે પ્રક્રિયકના રાસાયણિક બંધ તૂટે છે. જેના પરિણામે પ્રક્રિયકના રાસાયણિક બંધો તૂટે છે. રાસાયણિક બંધો એટલે આપણે શેનું ઉદાહરણ લીધું હતું? H2O અને CO2. તો H2O અલગ પડી જાય, H2O અલગ પડી જાય, પછી તો કે ભાઈ જે CO2 છે તો C અલગ પડી જાય, કાર્બન છૂટો પડી જાય, ઓક્સિજન છૂટા પડી જાય. તો આ રીતના આ ઉત્સેચકના સંપર્કમાં પ્રક્રિયાથી ગાઢ સંપર્કમાં આવે, એકદમ ગાઢ સંપર્કમાં આવે. પરિણામે ઉત્સેચકને શું કરે? મજબૂતાઈથી ઉત્સેચક છે તે પ્રક્રિયાર્થીને જકડી લે, અને મજબૂતાઈથી જકડે એટલે પરિણામે શું થાય? કે આ પ્રક્રિયકના જે રાસાયણિક બંધો હતા એ રાસાયણિક બંધો કેવા થવા લાગે? તો કે તૂટવા લાગે. હવે આ નવા ઉત્સેચક નિપજ સંકુલનું નિર્માણ થાય. પરિણામે શું થાય? નવા ઉત્સેચક નિપજનું નિર્માણ થાય. નવા ઉત્સેચક નિપજ સંકુલનું નિર્માણ થાય છે. તો પરિણામે શું થાય? નવા ઉત્સેચક નિપજ સંકુલ. તો જો અહીંયા ES સંકુલ હતું, પ્રક્રિયક હતું, તેમાં ગાઢ સંપર્ક આપણે જોઈએ કે પ્રક્રિયાર્થી સાથે ઉત્સેચકે ગાઢ સંપર્કમાં એવું, પરિણામે એના રાસાયણિક બંધો તૂટ્યા, તો એમાંથી પ્રોડક્શન બની, નિપજ બની, ગ્લુકોઝનું અણુ બન્યું, આપણે એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ. તો આ રીતના ઉત્સેચક છે હવે સંકુલ નવું બન્યું. કયું બન્યું? ઉત્સેચક પ્રોડક્શન. પ્રોડક્શન એટલે નિપજ બની ગઈ. તો હવે ઉત્સેચક નિપજનું નવું સંકુલ બને છે. હવે આ સંકુલ કેવું બન્યું? ઉત્સેચક નિપજનું નવું સંકુલ બન્યું. તો હવે આપણે કહી શકીએ અહીંયા કે ઉત્સેચક નવનિર્મિત નિપજને મુક્ત કરે છે. ઉત્સેચક શું કરે? આપણે આ બાજુ લખી, થોડુંક પાંચમો ટોપિક અહીંયા લખી. ઉત્સેચક નવનિર્મિત નિપજને મુક્ત કરે. નિપજને મુક્ત કરે. તો અહીં જો આ ઉત્સેચક છે, આ એની નિપજ છે, બ્લુ આપણે ગ્રીન કલરથી દોરેલી છે. તો આ ઉત્સેચક છે નિપજને કેવી કરે છે? નવી નિપજ બની તેને કેવી કરી દે છે? અહીંયા મુક્ત કરે છે. અને મુક્ત કરીને મુક્ત થયેલા ઉત્સેચક અન્ય પ્રક્રિયક સાથે જોડાવા માટે તૈયાર હોય. તો આ ઉત્સેચક છે હવે જો મુક્ત થઈ ગયો, તો અહીં પાછી જગ્યા બની ગઈ, તો વળી પાછો અન્ય પ્રક્રિયાથી સાથે જોડાવા માટે કેવો હોય? તૈયાર હોય. અને ઉત્સેચક અન્ય પ્રક્રિયાર્થી સાથે જોડાવા, અન્ય પ્રક્રિયાર્થી સાથે જોડાવા તૈયાર હોય. એટલે તરત જ હવે ઉત્સેચક શું કરશે? વળી પાછો પ્રક્રિયાર્થીને જોડશે ને વળી પાછી શું કરે છે? પ્રક્રિયા કરે છે. આ પ્રકારે પુનઃ ઉત્સેચક ચક્રની શરૂઆત થાય. આ રીતે પુનઃ ઉત્સેચક
ચક્રની શરૂઆત થાય. એકદમ ઈઝી છે ઉત્સેચકની કાર્યપદ્ધતિ. ઉત્સેચક કેના બનેલા છે વિદ્યાર્થી મિત્રો? આગલા લેક્ચર આપણે કમ્પ્લીટલી આવડવા જોઈએ. પ્રોટીનના બનેલા છે જે આપણે ખબર છે. હવે આપણે જોઈએ તો પ્રત્યેક ઉત્સેચકનો અણુ હોય, આ પ્રત્યેક ઉત્સેચકનો અણુ એમાં આપણે ખબર છે ખાંચ બનતી હોય. આ ખાંચને સક્રિય સ્થાન કહેવાય, ત્યાં પ્રક્રિયાથી આવીને જોડાય. તો પ્રત્યેક ઉત્સેચકમાં પ્રક્રિયક જોડાણ સ્થાન હોય છે, પ્રક્રિયક જોડાણ સ્થાન. બીજું, જેથી પ્રક્રિયક છે ત્યાં આવીને જોડાય, તો ત્યાં આવીને જોડાય એટલે મધ્યવર્તી રચના કરે. આ મધ્યવર્તી રચના થઈ. ક્યુ સંકુલ કહેવાય? ES સંકુલ. મતલબ કે ઉત્સેચક પ્રક્રિયાથી બે જોડાઈ ગયા એટલે એને ES સંકુલ કહેવાય. હવે આ સંકુલ અત્યંત ઓછા સમય સુધી રહે, કારણ કે એમાંથી તરત જ શું બની જતી હોય? નિપજ બનતી હોય. પ્રક્રિયાર્થીમાંથી નિપજ બને, પણ આ ઉત્સેચક છે એમાં કોઈ પરિવર્તન થતું નથી, એના કોઈ ગુણધર્મમાં કાંઈ ફેરફાર નથી. માત્ર પ્રક્રિયાર્થીમાંથી શું બની જાય? નિપજ બને. એક્ઝામ્પલ તરીકે લઈએ, CO2 અને H2O ના અણુ હોય ઘણા બધા, એ CO2 અને H2 ના અણુ ભેગા થઈને શું બનાવી દીધું હોય? તો કે ગ્લુકોઝ ના અણુ બનાવી દીધું. તો પ્રક્રિયાર્થીમાંથી નિપજ બની ગઈ. H2O ના અણુ અને CO2 ના અણુમાંથી ગ્લુકોઝ ના અણુ બન્યા, પણ આ જે ઉત્સેચક હતો એમાં તો કોઈ પરિવર્તન થતું નથી. એટલે આ સંકુલ છે અત્યંત ઓછા સમય સુધી રહે. પછી જે શું બની જાય? ઉત્સેચક સાથે નિપજ બની જાય, પણ આ ઉત્સેચક છે એ અપરિવર્તનશીલ છે. હવે પ્રક્રિયાર્થી ઉત્સેચક પ્રક્રિયાર્થીનું સંકુલનું નિર્માણ થવું, ઉત્સેચક અને પ્રક્રિયાર્થી સંકુલનું નિર્માણ થવું. આ ઉત્સેચક એટલે એન્ઝાઇમ અને પ્રક્રિયાર્થી એટલે એસ. તો આપણે જોઈએ અહીંયા કે અહીંયા ઉત્સેચક અને પ્રક્રિયાર્થીનું સંકુલનું નિર્માણ થવું જરૂરી છે, કારણ કે તે ઉત્પ્રેરણ માટે જવાબદાર છે. જો આ ઉત્સેચક સાથે પ્રક્રિયાર્થી નહીં જોડાય, CO2 અને H2 ના અણુ જો ન જોડાય, તો અહીંયા ગ્લુકોઝના અણુ બને નહીં. તો ઉત્પ્રેરણ કેને કરવું છે? તો કે ગ્લુકોઝ બનાવવો છે, એ પ્રક્રિયા કરવી છે, એને ઉત્પ્રેરણ કહેવાય. તો એના માટે શું બનવું જોઈએ? તો કે ઉત્સેચક સાથે પ્રક્રિયાથી જોડાવવો જોઈએ, તો જ ગ્લુકોઝ બનશે. તો આ રીતના ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલનું નિર્માણ થવું એ ઉત્પ્રેરણ માટે અત્યંત જરૂરી છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોયું. સૌપ્રથમ શું થાય? તો કે સૌપ્રથમ છે એ ઉત્સેચકના સક્રિય સ્થાન છે. આ ઉત્સેચક છે એની આ ખાંચ દેખાય, સક્રિય સ્થાન કહેવાય. સક્રિય સ્થાન એટલે આ ખાંચ બન્યું, આપણે આગળ આવી ગયું છે. ત્યાં શું થાય કે ઉત્સેચક પ્રક્રિયાથી આવીને જોડાય. તો આ પ્રક્રિયાથી આવીને જોડાણો, તો ઉત્સેચક સાથે જોડાયેલો પ્રક્રિયાથી ઉત્સેચકના આકારમાં બદલાવ કરે. અહીંયા ખાંચું હતી, એ ખાંચો હવે બુરાઈ ગઈ એટલે ઉત્સેચકના આકારમાં પરિવર્તન આવ્યું. અને હવે જેથી પ્રક્રિયાર્થી છે તે ઉત્સેચક સાથે મજબૂતાઈથી જોડાઈ જાય. કારણ કે જો જેવી ખાંચ છે એવા જ ઉત્સેચક છે, સોરી આપણે પ્રક્રિયાર્થી છે, એને અનુસંધીને જ અહીંયા ફિટ બેસે છે એટલે મજબૂતાઈથી જોડાઈ જાય. મજબૂતાઈથી જોડાઈ જાય એટલે પરિણામે શું થાય કે ઉત્સેચકના સક્રિય સ્થાને પ્રક્રિયાર્થી છે એકદમ ગાઢ સંપર્કમાં આવી ગયા. ગાઢ સંપર્કમાં આવે એટલે જેના પરિણામે શું થાય? રાસાયણિક બંધ તૂટે. આપણે એક્ઝામ્પલ તરીકે અહીં શું લીધું? CO2 અને H2O ના અણુ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુ, તો એ તૂટવા લાગે. C છૂટો પડી જાય, O2 છૂટો પડી જાય, H છૂટો પડી જાય, O છૂટો પડી જાય, તો છૂટા પડે. અને જેને પરિણામે છૂટા પડીને નવા બંધ બને, આપણે જોઈએ કે શું બની જશે? એમાંથી નિપજ બનશે. તો આ રીતના પ્રક્રિયાર્થીમાં રાસાયણિક બંધ તૂટે. હવે નવું સંકુલ બને. કયું સંકુલ બને? ઉત્સેચક નિપજ. હવે નિપજ બની ગઈ. કઈ નિપજ? તો કે ગ્લુકોઝનું. આપણે એક્ઝામ્પલ માત્ર સમજાવવા માટે એક્ઝામ્પલ આપી છીએ કે આ રીતના ઉત્સેચક સાથે શું જોડાઈ ગયો? તો કે ભાઈ નિપજ બની ગઈ એટલે નવું સંકુલ બન્યું, EP સંકુલ પ્રોડક્શન. બરાબર છે? એટલે આપણે જોઈએ EP સંકુલ બની ગયું. હવે શું થાય કે ઉત્સેચક છે આ નવનિર્મિત જે નિપજ મળી હતી, ગ્લુકોઝના અણુ મળ્યા હતા, તેને છૂટા કરી દીધા. એટલે નિપજ છે એટલે ગ્લુકોઝ બની ગયા એટલે એ છૂટા થઈ ગયા. પણ હજી આ ઉત્સેચક વળી પાછો પુનઃ પ્રક્રિયાથી સાથે જોડાવા માટે તૈયાર થઈ ગયો. હવે આ જગ્યા ખાલી થઈ ગઈ એટલે હવે પાછો પ્રક્રિયાથી જોડાઈ શકે. વળી પાછા H2O અને CO2 ના અણુ જોડાય, વળી પાછી આ પ્રક્રિયા થાય, વળી ગ્લુકોઝના અણુ મળે, વળી ગ્લુકોઝના અણુ છૂટા પડી જાય, વળી પાછો ઉત્સેચક અહીં આવે. આ રીતના પ્રક્રિયા શું થતી હોય? સતત ને સતત તૈયાર થતી હોય. તો પુનઃ ઉત્સેચક ચક્રની શું થાય? શરૂઆત થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ઉત્સેચકની કાર્યપદ્ધતિ. જો આ આકૃતિ ઉપરથી તમે સમજવાનો પ્રયત્ન કરશો તો તમને સમજાશે. જો આકૃતિ નહીં જોવો તો આ પ્રક્રિયામાં કાંઈ ટપો પડશે નહીં. આકૃતિ જોવાની. પ્રક્રિયક એટલે કાંઈ ન હોય, તમારે કેમિસ્ટ્રીમાં ડીપમાં આવતું જ હોય છે. પ્રક્રિયાર્થીમાંથી કેમ નિપજ બની તમારે ઓલરેડી કેમિસ્ટ્રીમાં બધું ડીપમાં આવતું જ હોય છે. તો આપણે જોઈએ છીએ કે આ પ્રક્રિયાથી ઉત્સેચકની કાર્યપદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખી, ઉત્સેચકની કાર્યપદ્ધતિ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજવાનું છે કે ઉત્સેચક છે, ઉત્સેચકનું બંધારણ કેવું હોય. ઉત્સેચકના બંધારણમાં શું શું હોઈ શકે? પ્રોટીન હોય, ઘણી વખત પ્રોટીન સાથે બિન પ્રોટીન ભાગ પણ હોય. બરાબર? પ્રોસ્ટેટિક જૂથ હોય, બધા જૂથો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે આ જોઈ છે ઉત્સેચકોની કાર્યપદ્ધતિ. નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણો આવશે ત્યારે આપણે એના ઉત્સેચકની જે બંધારણ છે, બંધારણ કેવું હોય તેના વિશે આપણે અભ્યાસ કરશું અને પછી તે કઈ રીતે કાર્ય કરે તે આપણે જોવાનું છે. તો આ લેક્ચર અહીં સુધી રાખી.
જોજો, વાંચતા રહેજો બરોબર અને બરોબર સમજવાનો પ્રયત્ન કરજો. તો અહીં સુધી લેક્ચર રાખીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે. હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ વિશે અભ્યાસ કરતા હતા. તેની અંદર આપણે જે આજનો ટોપિક છે એ આપણે જોવાનું છે ઉત્સેચકોનું બંધારણ. આપણે કેના વિશે અભ્યાસ કરવાનો છે? ઉત્સેચકોના બંધારણ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ કેના બંધારણ વિશે અભ્યાસ કરવાનો છે? ઉત્સેચકનું બંધારણ. તો આપણે જોઈએ કે જે ઉત્સેચક છે, તો પહેલા તો ઉત્સેચક છે શેનો બનેલો છે? તો કે ઉત્સેચકની અંદર બે ભાગ હોય, એક પ્રોટીન ભાગ અને બીજું બિન પ્રોટીન ભાગ હોય છે, અને તે જોડાઈને ઉત્સેચક બને છે. તો આપણે આજનો જે ટોપિક છે, ટોપિકનો અભ્યાસ આપણે કરવાનો છે ઉત્સેચકનું બંધારણ. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ કે ઉત્સેચક છે શેનો બનેલો હોય? તો ઉત્સેચકમાં બે ભાગ હોય. ઉત્સેચકમાં બે ભાગ હોય. ક્યાં ક્યાં બે ભાગ હોય? તો કે એક પ્રોટીન ભાગ, એક કયો ભાગ હોય? પ્રોટીન ભાગ. એટલે ઉત્સેચકની અંદર બે વસ્તુ હોય, એક પ્રોટીન અને બીજો કયો હોય? તો કે બિન પ્રોટીન ભાગ. પ્રોટીન અને બીજો ભાગ કયો હોય? બિન પ્રોટીન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉત્સેચકનું બંધારણ જોતા હોય તો ઉત્સેચકના બંધારણ છે તો ઉત્સેચકમાં બે વસ્તુ હોય. શું હોય? એક પ્રોટીન ભાગ હોય, એટલે કે એક પ્રોટીન હોય, અને બીજું શું હોય? બિન પ્રોટીન ભાગ હોય. હવે ઉત્સેચકની અંદર જે પ્રોટીન ભાગ હોય, એટલે કે જે પ્રોટીન છે, ઉત્સેચકની અંદર જે પ્રોટીન છે તેને એપો એન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો કે એપો એન્ઝાઇમ. બરોબર, આપણે એટલે કે એપો એન્ઝાઇમ કહે છે. તો ઉત્સેચકની અંદર પ્રોટીન ભાગ છે તેને શું કહેવામાં આવે? એપો એન્ઝાઇમ. યાદ રાખવાનું છે, ઉત્સેચકની અંદર બે ભાગ હોય, એક પ્રોટીન ભાગ, બીજો બિન પ્રોટીન ભાગ. આ ઉત્સેચકની અંદર જે પ્રોટીન ભાગ છે તેને એપો એન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. તેને શું નામથી ઓળખાય? એપો એન્ઝાઇમ. આ શબ્દ, આ વર્ડ્સ આપણે જે કહીએ છીએ તેને પરફેક્ટ યાદ રાખવાના છે. રિપીટ કરું છું, ઉત્સેચકની અંદર જે પ્રોટીન ભાગ છે તેને એપો એન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજું આપણે જોઈએ કે જે બિન પ્રોટીન ભાગ છે તે ત્રણ પ્રકારના હોય. જે બિન પ્રોટીન ભાગ છે એ બિન પ્રોટીન ભાગ છે તે ત્રણ પ્રકારના હોય. ક્યાં ક્યાં ત્રણ પ્રકારના હોય? બિન પ્રોટીન ભાગ છે તે ત્રણ પ્રકારના હોય. ક્યાં ક્યાં પ્રકારના? એક પ્રોસ્ટેટિક જૂથ, પ્રોસ્થેટિક જૂથ. બીજું કયું હોય? તો એક છે એ પ્રોસ્ટેટિક જૂથ હોય, બીજું એની સાથે આવશે તો કે સહ ઉત્સેચક અને ધાતુ આયન. સહ ઉત્સેચક હોય ઘણી વખત, અને કાં તો શું હોય? ધાતુ આયન હોય. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી જવી જોઈએ કે ઉત્સેચકના બંધારણમાં બે વસ્તુ હોય. એક પ્રોટીન ભાગ હોય જેને એપો એન્ઝાઇમ કહેવાય, પ્રોટીન ભાગને એપો એન્ઝાઇમ કહેવાય, અને બીજો બિન પ્રોટીન ભાગ હોય. બિન પ્રોટીન ભાગ તરીકે એટલે કે એપો એન્ઝાઇમ સાથે બિન પ્રોટીન ભાગ તરીકે કાં તો પ્રોસ્ટેટિક જૂથ હોય, અથવા એપો એન્ઝાઇમ સાથે સહ ઉત્સેચક હોય, અથવા તો પ્રોટીન સાથે શું હોય? ધાતુ આયન હોય. આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ હોઈ શકે છે. ફરીથી રિપીટેડ સેશન કરું છું, બરોબર સમજજો, બુક્સની અંદર કદાચ ન સમજાય. ઉત્સેચકના બંધારણમાં બે વસ્તુ હોય, એક પ્રોટીન હોય અને બીજો બિન પ્રોટીન ભાગ હોય. આ બે જોડાઈને ઉત્સેચક બને. એટલે એનો મતલબ એમ કે એપો એન્ઝાઇમ હોય એની સાથે બિન પ્રોટીન ભાગ તરીકે શું શું આવેલું હોય? કાં તો એપો એન્ઝાઇમ સાથે પ્રોસ્ટેટિક જૂથ હોય, કાં તો એપો એન્ઝાઇમ સાથે સહ ઉત્સેચક હોય જેને કો એન્ઝાઇમ કહેવાય, અને કાં તો એપો એન્ઝાઇમ સાથે ધાતુ આયન. આ ત્રણ વસ્તુ છે તે પ્રોટીન સાથે જોડાયેલી હોય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે આ પ્રોટીન અને બિન પ્રોટીન બે ભાગ ભેગા થઈને શું બનાવે છે? પ્રોટીન બનાવે છે. એટલે પરિણામે ઉત્સેચક બનાવે છે. પરિણામે આ ઉત્સેચકને કેવો કહેવાય? સમયુગ્મી પ્રોટીન અથવા તો જટિલ પ્રોટીન કહેવાય. એટલા માટે આ ઉત્સેચકને સમયુગ્મી પ્રોટીન અથવા તો કેવો કહેવામાં આવે છે? તો કે જટિલ પ્રોટીન પણ કહી શકાય. શું કામ ઉત્સેચકને જટિલ પ્રોટીન અથવા સમયુગ્મી પ્રોટીન કહેવાય? કારણ કે બે વસ્તુ જોડાઈને બને. શું?
તો કે ઉત્સેચક છે બે વસ્તુ બંધારણમાં, પ્રોટીન અને બિન પ્રોટીન. આ પ્રોટીન અને બિન પ્રોટીન એટલે એપો એન્ઝાઇમ અને બિન પ્રોટીન બંને ભેગું થઈને ઉત્સેચક બને. એટલે આ ઉત્સેચકને કાં તો જટિલ પ્રોટીન પણ કહેવાય અથવા તો સમયુગ્મી પ્રોટીન તરીકે પણ ઉત્સેચકને ઓળખવામાં આવે. તો બિન પ્રોટીન ભાગ તરીકે શું શું હોય? પ્રોસ્ટેટિક જૂથ હોય, કાં તો સહ ઉત્સેચક હોય અથવા તો શું હોય? ધાતુ આયન બિન પ્રોટીન ભાગ તરીકે આવેલા હોય છે. સૌપ્રથમ આપણે જોઈએ પ્રોસ્ટેટિક જૂથમાં શું હોય, તો કે કાર્બનિક રસાયણ હોય પ્રોસ્ટેટિક જૂથ. તો પ્રોસ્ટેટિક જૂથમાં શું આવેલા હોય, તો કે કાર્બનિક રસાયણ આવેલા હોય. પ્રોસ્ટેટિક જૂથ છે તો બિન પ્રોટીન ભાગ તરીકે જે પ્રોસ્ટેટિક જૂથ હોય તેની અંદર શું આવેલા હોય, તો કે કાર્બનિક રસાયણ હોય અને એ એપો એન્ઝાઇમ સાથે સબળ રીતે જોડાયેલું હોય. એ એપો એન્ઝાઇમ સાથે સબળ રીતે જોડાયેલું હોય. સબળ રીતે જોડાયેલું હોય. આ વસ્તુ યાદ રાખવાની કે એપો એન્ઝાઇમ સાથે બિન પ્રોટીન ભાગ તરીકે જ્યારે પ્રોસ્થેટિક જૂથ હોય તો આ પ્રોસ્થેટિક જૂથ છે તે તરીકે શું હોય, તો કે પ્રોસ્થેટિક જૂથ તરીકે કાર્બનિક રસાયણ હોય અને આ કાર્બનિક જે રસાયણ હોય તે એપો એન્ઝાઇમ સાથે એટલે પ્રોટીન સાથે એકદમ સબળ એકદમ ગાઢ રીતે જોડાયેલું હોય. તૂટે નહીં એ રીતના શું હોય છે, એકદમ સબળ રીતે તે જોડાયેલું હોય છે. જ્યારે સહ ઉત્સેચકમાં શું હોય, તે પણ કાર્બનિક રસાયણ હોય, તેમાં પણ શું હોય, કાર્બનિક રસાયણ જ હોય. સહ ઉત્સેચક તરીકે શું હોય, કાર્બનિક રસાયણ. સહ ઉત્સેચક તરીકે પણ કાર્બનિક રસાયણ જ હોય પણ તે એપો એન્ઝાઇમ સાથે સબળ નહીં પણ નિર્બળ અથવા અસ્થાયી જોડાણ ધરાવે છે. પરંતુ તે એપો એન્ઝાઇમ સાથે નિર્બળ અથવા અસ્થાયી રીતે જોડાયેલું હોય છે. તો એનો મતલબ એમ એ બરાબર સમજો કે બિન પ્રોટીન તરીકે જો પ્રોસ્થેટિક જૂથ હોય તો એમાં પણ કાર્બનિક રસાયણ હોય અને જો બિન પ્રોટીન તરીકે એપો એન્ઝાઇમ સાથે સહ ઉત્સેચક હોય તે પણ કાર્બનિક રસાયણ જ હોય. પરંતુ બેયમાં તફાવત શું, તો કે પ્રોસ્ટેટિક જૂથ છે એમાં કાર્બનિક રસાયણ હોય તે એપો એન્ઝાઇમ સાથે સબળ રીતે જોડાયેલો હોય, એકદમ ગાઢ રીતે જોડાયેલો હોય. જ્યારે સહ ઉત્સેચક તરીકે હોય ત્યારે તે એપો એન્ઝાઇમ એટલે કે પ્રોટીન સાથે તે કેવી રીતે, તો કે અસ્થાયી અથવા તો નિર્બળ બંધથી તે જોડાયેલું હોય છે. તો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે લઈએ. દાખલા તરીકે આપણે લઈએ પ્રોસ્ટેટિક જૂથનું ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે પેરોક્સાઇડ અને કેટાલેઝ. દાખલા તરીકે લઈએ પેરોક્સાઇડ્સ અને કેટાલેઝ. આ બંને ઉત્સેચક છે, બરોબર છે. તો પેરોક્સાઇડ્સ અને કેટાલેઝ આ છે કેવા છે, તો કે ઉત્સેચક છે. આ બંને ઉત્સેચક છે, સમજો. આ બંને ઉત્સેચક છે, બરોબર. આ બંને શું છે, ઉત્સેચક છે. પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ આ બંને ઉત્સેચક છે. આ ઉત્સેચક શું કામ કરે, આ ઉત્સેચક શું કાર્ય કરે, તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય, હાઇડ્રોજન પેરોક્સાઇડ છે તેનું વિઘટન કેમાં કરી નાખે, તો કે પાણી અને ઓક્સિજનના અણુમાં શું કરે, વિઘટન કરે. H2O + O2 માં તેનું શું કરી નાખે છે, વિઘટન કરે છે. તો અહીંયા જે તમને પેરોક્સાઇડ્સ જે ઉત્સેચક છે તેમાં હિમ જૂથ હોય. આ પેરોક્સાઇડ જે ઉત્સેચક છે તેમાં શું આવેલું હોય, તો કે હિમ જૂથ આવેલું હોય. કયું જૂથ આવેલું, હિમ જૂથ. જેમ કે આપણે ખબર હોય Fe, બરાબર. એક્ઝામ્પલ તરીકે આપું, પેરોક્સાઇડમાં હિમ જૂથ તરીકે શું હોય, Fe, બરાબર. તો Fe છે એ શું હોય, એમાં હિમ જૂથ તરીકે હોય છે. તો આ રીતના ઉત્સેચક છે એ પ્રોટીન છે પણ આ પ્રોટીન સાથે શું જોડાયેલો છે, તો કે અહીંયા પેરોક્સાઇડેઝ અને આપણે કેનું ઉદાહરણ લીધું, કેટાલેઝ. તો આ બંને ઉત્સેચક છે. એક્ઝામ્પલ તરીકે પૂછે, આપણી બુક્સમાં નથી કોઈ. તો આ પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ એ ઉત્સેચક છે. ઉત્સેચકમાં બે ભાગ હોય, એપો એન્ઝાઇમ અને બિન પ્રોટીન. એપો એન્ઝાઇમ એટલે પ્રોટીન અને એની સાથે બિન પ્રોટીન તરીકે શું હોય, તો કે પ્રોસ્થેટિક જૂથ. તો અહીં પેરોક્સાઇડ છે એમાં પ્રોટીન છે
અને બિન પ્રોટીન ભાગ તરીકે શું છે? પ્રોસ્ટેટિક જૂથ છે. કયું જૂથ? તો કે હિમ જૂથ છે. એફી જ આપણે હિમ જૂથ સાથે છે એટલે આને કેવું કહેવાય? પ્રોસ્ટેટિક જૂથ કહેવાય. કેવું જૂથ કહેવામાં આવે છે? પ્રોસ્ટેટિક જૂથ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ કેની? તો કે ભાઈ જે આપણે જોયું હતું કે ભાઈ પ્રોસ્ટેટિક જૂથ શું છે તે. હવે આપણે જોઈએ કે સહઉત્સેચકમાં મોટા ભાગે વિટામિન ઘટકો હોય. આપણે જોઈએ કે સહઉત્સેચકમાં મોટા ભાગે શું હોય? તો કે મોટા ભાગે કયા ઘટકો હોય? તો કે વિટામિન ઘટકો હોય. કેમાં? સહઉત્સેચકમાં. બરોબર છે. તો આમાં પણ કાર્બનિક રસાયણ જ કહેવાય, વિટામિન છે, પણ એ કેવી નિર્બળ બંધ અસ્થાયી જોડાણ ધરાવતું હોય. તો અહીંયા જે સહઉત્સેચક બિન પ્રોટીન ભાગનો બીજો ભાગ સહઉત્સેચક એપોએન્ઝાઇમ સાથે સહઉત્સેચક જડાય તો આ સહઉત્સેચક તરીકે, જેને કોએન્ઝાઇમ પણ કહેવાય, યાદ રાખવાનું. શું કહેવાય? કોએન્ઝાઇમ. આગળ શબ્દ આવશે. આ સહઉત્સેચકને બીજું શું કહેવાય? કોએન્ઝાઇમ પણ કહેવાય. આ શબ્દ પણ તમારે યાદ રાખવાનો છે. આગળ કોએન્ઝાઇમ શબ્દ ઉપયોગમાં આવશે જેમ જેમ ચેપ્ટર આગળ હાલશે. તો બિન પ્રોટીન ભાગમાં સહઉત્સેચક જેને કોએન્ઝાઇમ કહેવાય તે પણ કાર્બનિક રસાયણ, પણ સહઉત્સેચક તરીકે મોટે ભાગે શું હોય? તો કે સહઉત્સેચક તરીકે મોટે ભાગે શું આવેલા હોય? વિટામિન આવેલા હોય છે. તો આપણે ઉદાહરણ તરીકે લઈએ સહઉત્સેચક તરીકે વિટામિન તરીકે ક્યાં ક્યાં હોય? તો કે NAD. આપણે દાખલા તરીકે લઈએ NAD. બરોબર છે. NAD નો આપણે ફૂલ ફોર્મ જોઈએ તો નિકોટિનોમાઇડ એડિનિન ડાયન્યુક્લિયોટાઇડ. એડેનિન ડાયન્યુક્લિયોટાઇડ. આ એક વિટામિન. આની અંદર જે નિકોટિન છે, આ નિકોટિન એ શું છે? તો કે વિટામિન છે. અને આપણે ખબર જ છે એક પ્રકારનો ડાયન્યુક્લિયોટાઇડ છે. ન્યુક્લિયોટાઇડ કેને કહેવાય આપણે શીખી ગયા છીએ. તો આ રીતના NAD નિકોટિનોમાઇડ એડિનિન ડાયન્યુક્લિયોટાઇડ. તો આ જે નિકોટિન છે એ શું છે? વિટામિન છે. એ ઉપરાંતમાં NADP, P એટલે ફોસ્ફેટ, તો નિકોટિનોમાઇડ એડિનિન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. બરોબર છે. અને ત્રીજું કયો આપણે એક બીજું લઈએ FMN ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. શું થાય? તો કે ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. તો આ ફ્લેવિન છે એ શું છે? તો કે આ જે ફ્લેવિન છે તે શું છે? તો કે વિટામિન છે. તો આ રીતના આ બંને વચ્ચે આપણે સમજી. પહેલા તો ઉત્સેચક છે. ઉત્સેચકમાં કેટલા ભાગ હોય? આપણે પહેલા એક્ઝામ્પલ લઈએ પછી સમજી. પ્રોટીન અને બિન પ્રોટીન ભાગ હોય. હવે ઉત્સેચક છે પ્રોટીન અને બિન પ્રોટીન બે ભેગા થઈને બને એટલે ઉત્સેચક છે સહયુગ્મી પ્રોટીન અથવા તો જટિલ પ્રોટીન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ઉત્સેચકમાં પ્રોટીન સાથે એપોએન્ઝાઇમ સાથે બિન પ્રોટીન ભાગ તરીકે ત્રણ વસ્તુ હોય. પ્રોસ્ટેટિક જૂથ, સહઉત્સેચક જેને કોએન્ઝાઇમ કહેવાય, અને ત્રીજું ધાતુ આયન. કઈ રીતે? તો કે પ્રોસ્ટેટિક જૂથ તરીકે શું હોય? તો કે કાર્બનિક રસાયણ હોય. શું હોય? કાર્બનિક રસાયણ હોય. કાર્બનિક રસાયણ જ છે એક પ્રકારનો. અને એ એપોએન્ઝાઇમ સાથે જોડાય તો સબળ રીતે જોડાય, એકદમ સબળ રીતે. જ્યારે સહઉત્સેચક શું છે? કોએન્ઝાઇમ શું છે? એ પણ એક પ્રકારનો કાર્બનિક રસાયણ જ છે, પરંતુ એપોએન્ઝાઇમ સાથે જોડાય તો સબળ નહીં પણ નિર્બળ બંધથી જોડાય, અસ્થાયી રીતે જોડાય છે. તો જે પ્રોસ્ટેટિક જૂથ છે, પ્રોસ્ટેટિક જૂથ, આ પ્રોસ્ટેટિક જૂથમાં આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ, દાખલા તરીકે પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ. આ ઉત્સેચક છે. આમાં બે ભાગ હોય, પ્રોટીન અને બિન પ્રોટીન તરીકે શું હોય? પ્રોસ્ટેટિક જૂથ હશે. તો આ જે પેરોક્સાઇડેઝ છે શું કરે? H2O2 નું શેમાં રૂપાંતર કરી નાખે? વિઘટન. H2O પાણી અને ઓક્સિજનના અણુમાં વિઘટન કરે. તો આ પેરોક્સાઇડેઝમાં હિમ જૂથ હોય, Fe જે આપણે જો હિમ જૂથ. આ પેરોક્સાઇડેઝની અંદર જે હિમ જૂથ છે Fe, તે કયું જૂથ કહેવાય? પ્રોસ્ટેટિક જૂથ કહેવાય. એટલે પ્રોટીન સાથે પ્રોસ્ટેટિક જૂથ જોડાઈ ગયો એટલે શું થઈ ગયું? ઉત્સેચક બની ગયો. બીજો બિન પ્રોટીન ભાગ તરીકે હોય તો કે સહઉત્સેચક. સહઉત્સેચક તરીકે કાર્બનિક રસાયણ તરીકે મોટે ભાગે યાદ રાખવાનું વિટામિન હોય. ઉત્સેચક સાથે શું જોડાય? વિટામિન. જેમ કે અહીં આપ્યું છે NAD નિકોટિનેમાઇડ એડેનિન ડાયન્યુક્લિયોટાઇડ અને NADP ખાલી ફોસ્ફેટ ઉમેરી દેવાનું. નિકોટિનોમાઇડ
એડિનિન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. તો આ નિકોટિન એ પ્રોટીન છે, સોરી આપણે શું છે વિટામિન છે. નિકોટિન એ શું છે વિટામિન છે. અને એવી રીતે FMN ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. મોનોન્યુક્લિયોટાઇડ એટલે ખબર છે એક ન્યુક્લિયોટાઇડનું અણુ એટલે મોનો કહેવાય. એની સાથે શું જોડાયેલો હોય ફ્લેવિન. ફ્લેવિન નામનો વિટામિન જોડાયેલો હોય. તો આ રીતના જ્યારે આ ઉત્સેચક જ્યારે પ્રોટીન સાથે જ્યારે બિન ઉત્સેચક સહ ઉત્સેચક જોડાય ત્યારે એને શું કહેવામાં આવે છે સહ ઉત્સેચક તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે શું હોય ધાતુ આયન તે એપો એન્ઝાઇમ સાથે સહસંયોજક બંધથી જોડાય છે. હવે આપણે જોઈએ તે એપો એન્ઝાઇમ સાથે તે એપો એન્ઝાઇમ સાથે સહસંયોજકથી જોડાય છે. એપો એન્ઝાઇમ સાથે કયા બંધથી જોડાય સહસંયોજકથી. કઈ રીતે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ એટલે આપણે ખબર પડે. જેમ કે આપણે એક ઉત્સેચક લઈએ કાર્બોક્સીપેપ્ટિડેઝ. આપણે એક ઉત્સેચક લઈએ કાર્બોક્સીપેપ્ટિડેઝ. કાર્બોક્સીપેપ્ટિડેઝ બરાબર. આ કાર્બોક્સીપેપ્ટિડેઝ છે તેની સાથે એક ધાતુ આયન હોય. જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ ઝિંક. કયું આવેલું હોય ઝિંક ધાતુ આયન હોય ઝિંક. અને આ ઝિંક ધાતુ આયન શું કરે કે કાર્બોક્સીપેપ્ટિડેઝ ઉત્સેચક છે તેને કેવો કરે સક્રિય કરે. તો આ રીતના બિન પ્રોટીન ભાગ તરીકે ધાતુ આયન અને શું આવી ગયું પ્રોટીન એપો એન્ઝાઇમ સાથે સહસંયોજક એટલે તેની સાથે ઝિંક જોડાઈ ગયો એટલે બિન પ્રોટીન ભાગ જોડાઈ ગયો એટલે શું બની ગયો ઉત્સેચક બન્યો. તો આ કાર્બોક્સીપેપ્ટિડેઝ આ ઉત્સેચકનું નામ છે. પછી નાઇટ્રોજિનેઝ ઉત્સેચક. બીજું ઉદાહરણ લઈ નાઇટ્રોજિનેઝ ઉત્સેચક. નાઇટ્રોજિનેઝ ઉત્સેચક આ નાઇટ્રોજિનેઝ છે તેની સાથે વેનેડિયમ. કયો ધાતુ આયન જોડાય તો કે વેનેડિયમ. આ જે વેનેડિયમ છે આ વેનેડિયમ છે તે નાઇટ્રોજિનેઝ ઉત્સેચક સાથે જોડાય. વેનેડિયમ આ વેનેડિયમ નાઇટ્રોજિનેઝના ઉત્સેચક એટલે કે ઉત્સેચક સાથે જોડાય ધાતુ આયન બરાબર છે. શું થાય ઉત્સેચક સાથે જોડાય છે તેને નાઇટ્રોજિનેઝને કેવો કરે સક્રિય કરે. એ ઉપરાંત હજી આપણે જોઈએ જેમ કે આપણે આગળ પણ આવી ગયું કાર્બનિક એનહાઇડ્રેઝ. કાર્બનિક એનહાઇડ્રેઝ કયો છે કાર્બનિક એનહાઇડ્રેઝ. આ કાર્બનિક એનહાઇડ્રેઝ છે તેની સાથે શું જોડાય તો કે ઝિંક છે એ જોડાઈ જાય અને એને સક્રિય કરે છે. એટલે સહ બિન પ્રોટીન ભાગ છે તેની સાથે જોડાય છે અને તેને કેવું કરે છે સક્રિય કરવાનું કાર્ય કરે છે. તો જુદા જુદા ઉત્સેચકને સક્રિય કરવામાં જુદા જુદા અકાર્બનિક ધાતુ આયન આવેલા છે. હવે સમજો બિન પ્રોટીન તરીકે પ્રોસ્થેટિક જૂથ અને સહ ઉત્સેચક હોય તેમાં કાર્બનિક રસાયણ હોય. આ બેમાં કેવા હોય કાર્બનિક રસાયણ હોય. અને ધાતુ આયન હોય તે કેવું હોય તો કે અકાર્બનિક હોય. યાદ રાખવાનું. એટલે પ્રોટીન સાથે અકાર્બનિક ભાગ જોડાણો કયો ધાતુ આયન. કારણ કે પ્રોટીન છે એ ખબર છે કાર્બનિક છે. તો પ્રોટીન સાથે અકાર્બનિક આયન જોડાણો કયો જોડાણો એટલે કે કયું જોડાણું ધાતુ આયન જોડાણો જે અકાર્બનિક છે. હજી એક ખાસ લઈ લે. ઘણી વખત આ તો આપણે એક એકનું ઉદાહરણ જોયું. જેમ કે કાર્બોક્સિલેઝ ઉત્સેચક છે એક પ્રકારનું પ્રોટીન તેને સક્રિય કોણ કરે તો કે ઝિંક. નાઇટ્રોજિનેઝ છે તેને સક્રિય કોણ કરે વેનેડિયમ. અને કાર્બનિક એનહાઇડ્રેઝ નામનો ઉત્સેચક છે તેને સક્રિય કોણ કરે તો કે ઝિંક. આ તો એક એક ધાતુ આયનો છે જેનાથી શું થતો હતો તો કે તે ઉત્સેચક છે સક્રિય થતો હોય. પણ હજી આપણે એક ઉત્સેચક જોઈએ જેને એક કરતા વધુ ધાતુ આયનો મળે તો જ તે સક્રિય થાય તો જ તે કાર્ય કરવા માટે સક્ષમ બને. તે કયો છે તો કે ઇનોલેઝ. કયો છે ઇનોલેઝ. અને આ ઇનોલેઝ છે તેને ઝિંક મેગ્નેશિયમ મેંગેનીઝ આ ત્રણ ધાતુ આયનો જ્યારે ઇનોલેઝ નામના ઉત્સેચક સાથે જોડાય ત્યારે તે કેવો થાય સક્રિય થાય. તો આપણે ધાતુ આયનમાં બે પ્રકાર જોયા. અમુક એવા ઉત્સેચક હોય કે જેની સાથે માત્ર એક ધાતુ આયન જોડાઈ જાય તો તે સક્રિય થઈ જાય. જેમ કે કાર્બોક્સિલેઝ પેપ્ટિડેઝ સાથે ઝિંક જોડાઈ જાય તો સક્રિય થઈ જાય. નાઇટ્રોજિનેઝ સાથે વિનેડિયમ જોડાઈ જાય તો સક્રિય થઈ જાય. કાર્બનિક એનહાઇડ્રેઝ સાથે ઝિંક જોડાઈ સક્રિય થઈ જાય. પણ એક કરતા વધુ ધાતુ આયનો જોડાઈને પણ અમુક પ્રકારના ઉત્સેચક છે સક્રિય થતા હોય. દાખલા તરીકે કયું લીધું ઇનોલેઝ. ઝિંક મેગ્નેશિયમ મેંગેનીઝ વગેરે જેવા જોડાઈને તે શું કરે સક્રિય કરે છે. તો હવે આ ટોપિકને આપણે ફરીથી આખો એક સમજી લઈએ
એટલે આપણા મગજમાં કમ્પ્લીટલી ઉતરી જાય. સૌ પ્રથમ આપણે કેની વાત કરવાની છે? તો કે ઉત્સેચકના બંધારણ વિશે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા મગજમાં ક્લિયરલી હોવું જોઈએ. જેમ કે અમુક અપવાદરૂપ ઉત્સેચકને બાદ કરતા, જેમ કે આપણે જોયું હતું રિબોન્યુક્લિયસ, જેમ કે રિબોન્યુક્લિક એસિડ છે તેમાંથી બન્યો હોય અપવાદ રૂપે હોય. 2017 ની નીટમાં પૂછાઈ ગયેલો છે. અપવાદ રૂપને બાદ કરતા ઉત્સેચકો છે બે ભાગના બનેલા હોય. કયા બે ભાગ? એક તો પ્રોટીન ભાગ હોય અને બીજો બિન પ્રોટીન ભાગ હોય. ઉત્સેચકો છે બે વસ્તુ જોડાઈને બને. શું? પ્રોટીન અને બિન પ્રોટીન. ખબર છે ને, એમિનો એસિડની શૃંખલા. પ્રોટીન કેવા હોય? એમિનો એસિડની શૃંખલા. પેપ્ટાઇડ બંધથી જોડાઈને પેપ્ટાઇડની શૃંખલા થઈને પ્રોટીન બન્યું હોય. પ્રોટીન અને બિન પ્રોટીન. તો ઉત્સેચક છે પ્રોટીન અને બિન પ્રોટીન બે ભેગા થઈને શું બનાવે છે? ઉત્સેચક બનાવે. એટલે ઉત્સેચક છે પ્રોટીન અને બિન પ્રોટીન ભાગ બે ભેગું થઈને ઉત્સેચક બને. એટલા માટે ઉત્સેચક છે એક પ્રકારનો જટિલ પ્રોટીન પણ કહેવાય અથવા સહયુગ્મી પ્રોટીન પણ કહેવાય. તો પ્રોટીનને એપોએન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે. પ્રોટીનને કયા નામથી ઓળખાય? એપોએન્ઝાઇમ તરીકે ઓળખાય. અને બિન પ્રોટીન ભાગ તરીકે ત્રણ વસ્તુ હોય. કાં તો પ્રોસ્થેટિક જૂથ હોય, કાં તો સહઉત્સેચક હોય જેને કોએન્ઝાઇમ કહેવાય, અને કાં તો ધાતુ આયન હોય. તો સૌપ્રથમ એપોએન્ઝાઇમ સાથે પ્રોસ્થેટિક જૂથ હોય તો શું હોય? તો કે એક પ્રકારનો કાર્બનિક રસાયણ છે. પ્રોસ્થેટિક જૂથ શું છે? એક પ્રકારનો કાર્બનિક રસાયણ છે. આ કાર્બનિક રસાયણ એપોએન્ઝાઇમ સાથે એટલે કે પ્રોટીન સાથે સબળ બંધથી જોડાય તો પ્રોસ્થેટિક જૂથમાં હોય. અને જો કાર્બનિક રસાયણ હોય એમાં પણ સહઉત્સેચકમાં પણ કાર્બનિક રસાયણ જ હોય, પણ એપોએન્ઝાઇમ સાથે નિર્બળ બંધથી જોડાય એટલે અસ્થાયી રીતે જોડાય છે. તો તે કયું હોય? તો કે સહઉત્સેચક હોય, કોએન્ઝાઇમ હોય. હવે પ્રોસ્થેટિક જૂથનું એક ઉદાહરણ રાખી તો દાખલા તરીકે પેરોક્સાઇડેઝ અને કેટાલેસ બે એક પ્રકારના ઉત્સેચક છે. હવે એ શું કરે? તો કે H2O2 કયું છે? H2O2 મતલબ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે તેમાં તેનું વિઘટન કરીને H2O પાણી અને ઓક્સિજનનો અણુ છૂટો કરે. તો આ પેરોક્સાઇડેઝની અંદર એક હેમ જૂથ હોય, Fe હેમ જૂથ આવેલું હોય. આ પેરોક્સાઇડેઝ જે ઉત્સેચક છે તેની અંદર જે હિમ જૂથ છે તેને પ્રોસ્થેટિક જૂથ કહેવાય, જે સબળ બંધથી જોડાયેલું હોય. હવે સહઉત્સેચક તરીકે કોએન્ઝાઇમ કહેવાય. એમાં પણ કાર્બનિક રસાયણ હોય પરંતુ એપોએન્ઝાઇમ સાથે નિર્બળ બંધથી જોડાય. હવે એક વસ્તુ યાદ રાખવાની, સહઉત્સેચક તરીકે બિન પ્રોટીન ભાગમાં સહઉત્સેચક તરીકે મોટા ભાગે શું હોય? વિટામિન હોય છે. આ વસ્તુ બધી તમારે મગજમાં રાખવાની છે, ભૂલાય નહીં. અમુક વસ્તુ નીટમાં પણ આપણે કરાવેલી હોય. દાખલા તરીકે NAD, નિકોટિનોમાઇડ એડિનિન ડાયન્યુક્લિયોટાઇડ, આનું પૂરું નામ છે. એમાં નિકોટિન છે એ શું છે? વિટામિન છે. ત્યારબાદ NADP, એમાં P એટલે ફોસ્ફેટ, એ હવે ખબર છે. બીજું એક ઉદાહરણ લીધું કેનું? તો કે ભાઈ આપણે કેવું ઉત્સેચકનું, પણ કેવો સહઉત્સેચક જોડાયેલું એવું? તો કે ભાઈ FMN, બરોબર છે. તો FNN એટલે તો કે ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. તો એ મોનોન્યુક્લિયોટાઇડ છે પ્રોટીનનો ભાગ થઈ ગયો. સોરી, આપણે એની અંદર પ્રોટીન હોય છે, આપણે ખબર હોય કારણ કે ન્યુક્લિયોટાઇડની શ્રેણી હોય. તો આપણે જોઈએ કે મોનોન્યુક્લિયોટાઇડ અને એની સાથે શું હોય? તો કે ફ્લેવિન, મોનોન્યુક્લિયોટાઇડ ફ્લેવિન. સોરી, આપણે જોઈએ મોનોન્યુક્લિયોટાઇડ ફ્લેવિન, બરોબર છે. એટલે કે ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. એ ફ્લેવિન છે તે શું છે? એક પ્રકારનો વિટામિન છે. તો આ રીતના ઘણી વખત શું હોય? સહઉત્સેચક તરીકે વિટામિન હોય છે. ત્યારબાદ ધાતુ આયન, તો કે એપોએન્ઝાઇમ સાથે સહસંયોજક બંધથી જોડાય છે. કેવા બંધથી જોડાય? સહસંયોજક બંધ. એનું ઉદાહરણ લઈએ તો કે ભાઈ કાર્બોક્સી પેપ્ટિડેઝ છે ઉત્સેચક છે, તેની સાથે ધાતુ આયન ઝિંક જોડાય એટલે કાર્બોક્સી પેપ્ટિડેઝને સક્રિય કરે માત્ર એક ઉત્સેચક દ્વારા, સોરી એક ધાતુ આયન દ્વારા. પછી બીજું ઉદાહરણ લીધું નાઇટ્રોજિનેઝ ઉત્સેચક, તેની સાથે ધાતુ આયન વેનેડિયમ જોડાય એટલે નાઇટ્રોજિનેઝ ઉત્સેચક કેવો થાય? સક્રિય થાય. કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક છે, તેની સાથે ઝિંક જોડાય એટલે કાર્બનિક એનહાઇડ્રેઝ સક્રિય થાય. આ તો બધા એવા હતા કે જેની સાથે એક એક ધાતુ આયન જોડાઈ ગયા અને સક્રિય થઈ ગયા. સોરી, એવા પણ ઉત્સેચકો છે કે જેની સાથે એક કરતા વધુ ધાતુ આયનો જોડાઈને તે સક્રિય થાય. કયું છે? ઇનોલેઝ. જેમ કે ઝિંક, મેગ્નેશિયમ અને મેગ્નીઝ જોડાઈને શું કરે? સક્રિય કરે છે. આ વિદ્યાર્થી મિત્રો વાત થઈ ઉત્સેચકના બંધારણ વિશે. તમારી બુક્સની અંદર છેલ્લો ટોપિક હોય પણ આપને જો આમાં ન સમજાય તો બોર્ડવર્ક જોવું અને એની ઉપરથી તમે સમજવાનો પ્રયત્ન કરશો એટલે 100% સમજાઈ જશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે ઉત્સેચકોનું નામકરણ છે એ કઈ રીતે થાય તેના વિશે અભ્યાસ કરશું. આ આપણે ઉત્સેચકનું બંધારણ છે એ પૂરું કરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે.